સો ગાઈઝ હાવ આર યુ? આઈ નો બહુ ટાઈમથી વ્લોગ્સ આવ્યા નથી કેમ કે હું થોડુંક એક લોન્ચ કર્યું છે નહોતા કરી, તો એમાં થોડોક વ્યસ્ત હતો અને એની થોડીક વેબસાઇટ્સ ને બધું ક્રિએટ કરતો હતો, તો એના લીધે 15-20 દિવસ સમથિંગ કંઈક વ્લોગ્સ ને એવું કંઈ આવ્યું નથી. સો હું તમને બતાવું શું છે ન્યોતા, શું નથી, શું વેબસાઇટ છે, એન્ડ એની ઓફિશિયલ વેબસાઇટ હમણાં જ મેં ક્રિએટ કરી છે, તો એ હું તમને અભ્યાલ બતાવું છું. કામ એટલું થઈ ગયું છે ને કે હારી આંખોય લાલ થઈ ગઈ જો ખાલી એક બાજુની. આ સ્ક્રીન ટાઈમ કેવું કે લાઈક ઓફિસ 8 કલાક 8.5 સમથિંગ કલાક હોય, ત્યાં આંખો બગાડવાની, પછી ઘરે આવું છું, ઘરે આવીને કોડિંગના હાથે બધું કરતો હોય એટલે પછી થોડુંક આંખો ને બધું અને થોડુંક રિસર્ચ ને બધી કરવી પડે છે, તો એના લીધે થોડુંક થતું રહે છે. સો યા જો હું તમને વેબસાઇટ બતાવું. સો ગાઈઝ હિયર્સ ધ વેબસાઇટ વિચ આઈ મેડ. લાઈક આ છે આપણો ઓફિશિયલ લોગો ન્યોતાનો. વાય ન્યોતા, એક્સપિરિયન્સ, પ્રોસેસ, ઇન્વેસ્ટમેન્ટ, બુક, કન્સલ્ટેશન, આ બધું જ આમાં એડ કર્યું છે. Invitations were once printed, now they are experienced. Nyota is a private wedding link designed to host your entire celebration from ritual to memories. Okay, so our tagline એવું કંઈક સમથિંગ કંઈક એડ કર્યું છે. The reality. You are not just buying a website, you are buying relief. લાઈક ટાર્ગેટ એવું છે કે જે આપણા વેડિંગ કાર્ડ્સ બનાવતો હોઈએ છીએ, વેડિંગ કાર્ડ્સને મેં કન્વર્ટ કરીને લાઈક આપણા વેબસાઇટ બનાવીશું આખી. તો એ વેબસાઇટમાં શું હશે શું નહીં એ બધું હું તમને બતાવું. જો ટ્રેડિશનલ કાર્ડમાં આવું બધું આવે કે ગેસ્ટ કોલિંગ ટુ આસ્ક ફોર લોકેશન, રોંગ ડેટ, શેર ઇન ગ્રુપ્સ, ફોટો લોસ્ટ ઇન વોટ્સએપ ચેટ્સ, એક્સપેન્સિવ કાર્ડ થ્રુ ઇન બેન, એટલે મોંઘા કાર્ડો છે એ કચરાના ડબ્બામાં જતા હોય કાં તો નદીમાં પધરાઈ દેતા હોય આપણા જેવા કોઈ. તો ન્યોતામાં આવું છે કે એક ઓપન પ્રાઇવેટ લિંક આપીશું જે બધું જ મેનેજ કરશે. એમાં ઓલ ઇવેન્ટ્સ મેપ ઓર્ગેનાઇઝ હશે, લિંક એડેડ હશે, એની ફોટોઝ પ્રિઝર્વડ ઇન હાઈ ક્વોલિટી હશે, ફોટોગ્રાફર્સ હશે એ એમની જોડે આપણે કોલેબ કરશું કે એમના જે ફોટોઝ છે એ બધા આપણને આપી દે અને લાઈક એ લોકો સિલેક્ટ, જે બ્રાઇડ ને ગ્રૂમ છે એ લોકો સિલેક્ટ કરીને પછી એ વેબસાઇટ ઉપર ચડાવીને કોઈને જોવા હોય એ એક્સેસ લઈને અને જોઈ શકે, એવું કંઈક આપણે કંઈક કરશું નવા જૂની. પછી કમ્પ્લીટ પ્રાઇવસી કંટ્રોલ, તો આ વસ્તુ હશે અંદર. મોર દેન એન ઇન્વિટેશન, એલિગન્ટ કંટ્રોલ, પ્રાઇવસી ને લેગેસી, આ બધું હશે આપણા. આવી કંઈક વેબસાઇટ છે, આ બધું વાંચજો તમે. હું લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખું છું, ન્યોતાની લિંક ઓફિશિયલ વેબસાઇટની. હજુ ડોમેન લીધું નથી, ડોમેન લેવાનું બાકી છે, બટ હાલ કેવું છે કે મારું જે પર્સનલ ગિટહબ છે એમાં હું આ કોડ અપલોડ કરું છું અને એમાંથી બધો ડેટાના હાથે બધું મેનેજ કરું છું, કેમ કે ડોમેન હાલ અવેલેબલ નથી. એ અમે એક ભાઈ જોડે વાતચીત કરાવી છે અને એ ભાઈ કંઈક કરશે, પછી એ નેક્સ્ટ મંથ એમને કંઈક કીધું છે કે નેક્સ્ટ મંથ આપણે ડોમેન પરચેસ કરી લઈશું. સો આમાં આપણે પ્રાઇઝિંગ કંઈક આવી રીતે રાખી છે. જે સિમ્પલ ન્યોતા હશે, સિમ્પલ વેબસાઇટ હશે, ડિજિટલ ન્યોતા કરીને ઓળખાશે. પછી જે વચ્ચે હશે એ રોયલ, પછી જે એકદમ હાઈ ક્વોલિટી ટાઈપનું હશે ઇમ્પેરિયલ ન્યોતા. તો એની પ્રાઇસ આવી રીતે કંઈક નક્કી કરી છે કે એકદમ સાદું જે વેબસાઇટ હોય લેન્ડિંગ પેજ ટાઈપનું એની 10,000 સમથિંગ કંઈક પ્રાઇસ છે, આની 30,000 ને આની 1,25,000 રૂપિયા. તો આ જે ડિજિટલ ન્યોતા છે એ પહેલાં 5 માટે તો 5 કાં તો 2 માટે ફ્રી હશે. લાઈક ગમે તે ફર્સ્ટ 5 કસ્ટમર્સ જે આવશે એમના માટે ફ્રી. પછી રોયલમાં થોડુંક ડિસ્કાઉન્ટ આવશે અને ઇમ્પેરિયલમાં બી ડિસ્કાઉન્ટ આવશે. બટ આ ઓફિશિયલની જે કહેવાય ને મેઇન પ્રાઇસ એ આ હશે. એમાં આટલા ફીચર્સ આવશે. સિલેક્ટ કરશો પછી કોમન ક્વેરીઝ છે ને બધું છે, ને બુક કન્સલ્ટેશન કરશો તો ડાયરેક્ટ બીજા પેજ ઉપર આવશો તો તમને એક ફોર્મ ફિલઅપ કરવાનું આવશે. તો એ ફોર્મમાં કેવું છે કે તમે વેડિંગ કરવા માંગો છો અથવા અમારા જોડે કોલેબ કરવા માંગો છો. વેડિંગ કરવા માંગો છો લાઈક અમારા જોડે ન્યોતાનું કાર્ડ બનાવવા માંગો તો તમારી ડિટેલ્સ અહીંયા ભરો, સિલેક્ટ કરો જે બી છે, કનેક્ટિંગ ટુ ન્યોતા. પાંચ મિનિટનો ટાઈમ લેશે અને આવી જશે પ્રોસેસ થઈને મારી જોડે. એ જે ડેટા તમે લખ્યો છે એ આપો.
સો અહીંયાથી બેક કરીએ. અહીંયા કોલેબ કરવા માટે તમે તમારી કંપનીનું નામ લખો, તમારું નામ લખો, વેડિંગ પાર્ટનર જો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, વેન્યુ ડેકોરેટર જો, ઇન્વિટેશન ડિઝાઇનર જો કે અધરમાં જો ગમે તે જે હોય નંબર, વાય ડુ યુ વોન્ટ ટુ કોલેબરેટ ને પછી અપ્લાય ફોર પાર્ટનરશિપ. તો આવું કંઈક અમે હું છું, ધ્રુવ, આયુષ, પુષ્કર, પ્રિન્સ અને દેવ, અમે 6 જણા આવું કંઈક કરવા મને આ 2-3 અઠવાડિયાથી આવું કંઈક કરવાનું વિચાર કરીએ છીએ. વિચાર આપણું ભાઈબંધોને બધાને જોડે કર્યા છે કે શું કરશું શું નહીં. હવે તમને એક ડેમો બતાવું ન્યોતાનો કે શું અમે કંઈક ન્યૂ ટ્રાય કર્યું છે, તો એ હું તમને બતાવું છું. આ ફર્સ્ટ ડેમો મેં બનાવ્યો હતો, લાઈક જુઓ ને અહીંયા ડેટ લખીએ છે ફૂલ. અરે યાર જો 1લા મહિનાની 30 તારીખ. જો આવું કંઈક લેઆઉટ ઓપન થશે. આ લેપટોપની સ્ક્રીન છે અને ફોનની સ્ક્રીનમાં અલગ આવશે. આવું કંઈક મ્યુઝિક વાગશે બેકગ્રાઉન્ડમાં, નામ લખશો તમે, આશીર્વાદ આપશો, ટચ ધ દિયા, આવું કંઈક મ્યુઝિક વાગશે. આમાં ઓટોમેટેડ મોશન થઈને કંઈક ટેક્સ્ટ આવશે કે ધીસ વન બીકમ્સ હિસ્ટ્રી. આદિત્ય વંશિકા, કોઈના બી નામ લઈ લીધા હતા આપણે. સો આમાં પહેલો પ્રારંભ છે જેમ આપણે ગણેશ સ્થાપના એવી રીતે, પછી ઉત્સવ છે જેમ આપણા સંગીત સંધ્યા એવી રીતે, અને થર્ડ પછી વેડિંગ વિવાહ અને ઉત્તરાધિકાર. એ ખબર નહીં હવે શું એડ કર્યું છે. પછી અહીંયાથી સર્ટિફિકેટ મળશે કે તમે મેરેજમાં આવ્યા છો એવી રીતે કંઈક. અહીંથી ડાઉનલોડ કરશો તો ડાઉનલોડ બી થશે, અહીંથી સેવ કરશો તો એ અહીંયા સેવ થશે. ડન. એન્ડ અહીંથી રોયલ આર્ચિવ્સ એટલે અહીંયાથી તમને ફોટા મળશે. અહીંયા જે વેડિંગમાં ગયા છો ત્યાં તમને એક સ્કેનર મળશે. સ્કેનરની નીચે પાસવર્ડ લખ્યો છે. સ્કેન કરશો તો ડાયરેક્ટ આવી લેન્ડિંગ પેજ ઉપર જશો. લાઈક આ જે પેજ છે આ આર્ચિવ્સવાળું, ડાયરેક્ટ એમ જ જશો. નીચે પાસવર્ડ લખ્યો છે, પાસવર્ડ નાખશો તો તમને આ રિસ્ટ્રિક્ટેડ એરિયા એક્સેસમાંથી તમને એક્સેસ મળશે અને તમે ફોટા એક્સેસ કરી શકશો. ડન. અનલોક કરશો, ખુલશે. જો અહીંયા નીચે પિન લખીને આવી જ ગઈ છે 2026. અહીંયા તમે અપલોડ કરશો, ધારો કે આ છે તો અમે અહીંયા અપલોડ કર્યો તો અહીંયા મારું નામ લખીને આવશે કે કેપ્ચર્ડ બાય વીર. ડન. અહીંયા બ્લેસિંગ આપવાનું છે સિમ્પલ, કે તમે આપણે જે સ્ટાર્ટિંગમાં સિલેક્ટ કર્યું આશીર્વાદ, શુભકામના ને એવું કંઈક હતું, એવું કંઈક. તો એમાંથી ત્રણેયમાંથી ગમે તે જે કરો એ. આ મારો ફર્સ્ટ ડેમો હતો, ખાલી એમને વિચાર આવે એટલે મેં બનાવી દીધું થ્રુ AI. હવે હું તમને સેકન્ડ ડેમો બતાવું. સેકન્ડ ડેમો ખતરનાક બનાવ્યો હતો ભાઈ. એ એક જ સેકન્ડ ખાલી ઓપન કરીને બતાવું. So guys, I set this up in GitHub. So this is the link. If you guys can see, then search this out and watch the preview of my second demo. So આમાં આવું છે કંઈક, જો આવું કંઈક લેઆઉટ ઓપન થશે. અહીંયા કાઉન્ટડાઉન આવશે. આમાં એન્ટર સેરેમની કરશો, મ્યુઝિક વાગશે પાછળ બેકગ્રાઉન્ડમાં. મ્યુઝિકને થોડુંક ઓછું કરીએ. અહીંયા આવું કંઈક ઓપન થશે. આરવ દિયા નામનો કોઈ છે, એમના 12 ડિસેમ્બર 2026 મેરેજ છે, ઉદયપુર રાજસ્થાન. ક્યાંય મળ્યા, કઈ રીતે પ્રપોઝ કર્યું, આ તે બધું સ્ટોરી, આ તે બધું એડ ઓન કરી દે. અહીંયા હલ્દી એન્ડ મહેંદીનું છે તો અહીંયા ફોટો આવશે, બટ અહીંયા એક ગ્લિચ છે સો એના લીધે આવતું નથી. અહીંયા સંગીત છે તો સંગીત સંધ્યા ક્યાં છે, શિડ્યુલ ટાઈમ આવશે માણેક ચોક, એવું કંઈક આપણે લોકેશન નાખ્યું છે ગમે તે. આ હલ્દી સવારે 10 વાગે, અહીંયા લોકેશન, શું પહેરીને આવવાનું, આ તે બધું જ અહીંયા એડ કર્યું છે. વેડિંગમાં બી સ્ટાર્ટ શેડ્યુલ ટાઈમ, જગમંદિર આઇલેન્ડ પેલેસ, ટ્રેડિશનલ ઇન્ડિયન રોયલ. પછી રિસેપ્શનમાં જે છે કે સિટી પેલેસ દરબાર હોલ. પછી આ છે સિટી પેલેસમાં. હવે મેં એવું કંઈક ટ્રાય કર્યું છે કે લાઈક અહીંયા ધારો કે કોઈ એવા કોઈ પર્સન હોય કે જેમને જોયું ના હોય તો ડાયરેક્ટ અહીંયા ગૂગલ ઉપર ક્લિક કરશે, એમને રીડાયરેક્ટ થઈને એમની ડાયરેક્ટ મેપમાં ઓપન થઈ જશે અને આખું ડાયરેક્શન એમના ફોનમાં આવી જશે કે એ ક્યાં ઊભા છે અને ક્યાં જવાનું છે, એવી રીતે કંઈક. અહીંયા મેં ઉબર અને રેપિડોનો બી ઓપ્શન આપ્યો છે કે લાઈક એ ઉબર ઉપર ક્લિક કરશે, રેપિડો ઉપર ક્લિક કરશે તો ડાયરેક્ટ એ ઉબરની એપ હશે તો ઉબરની એપ, રેપિડોની એપ હશે તો રેપિડોની એપમાં ડાયરેક્ટ એ પહોંચી જશે. પછી આ એકોમેન્ડેશન આપ્યું છે, વી હેવ અરેન્જ સ્ટેઝ એટ ધી
Taj Lake Palace and the Oberoi Udaipur Villas shuttles provided. પછી ટ્રાવેલ ડેસ્ક એરપોર્ટ પિકઅપ્સ આર શેડ્યુલ ફ્રોમ મહારાણા પ્રતાપ એરપોર્ટ કોન્ટેક્ટ. આ કોઈ કોન્ટેક્ટ સાચું નથી, આ અટ્ટે ગમે તે લખ્યું છે એમને. એટલે કેવું કે થોડુંક આમ લાગે કે કંઈક છે એમ. પછી અહીંયા મેં RSVPનું આપ્યું છે કે કોણ છે, કેટલા જણા આવે છે, આવો છો કે નથી આવતા, કેટલા પર્સન છે. 4 પર્સન જ અહીંયા એડ કર્યા છે, હજુ કરવાના છે. અહીં મેસેજ કરશે, સેન્ડ કન્ફર્મ કરશે તો ડાયરેક્ટ જશે. ગ્રુપના નોટિફિકેશન દ્વારા એમને માહિતી મળશે કે હા ભાઈ આઈડિયા આવે છે કે નથી આવતા, એવી રીતે. અને એમને બ્લેસિંગ્સ મેસેજ પણ મળશે અહીંયા તમે રાઇટ કરશો એ. યોર પ્રેઝન્સ ઇઝ અવર બ્લેસિંગ. RO Vets the Royal Union Udaipur 2026 ન્યોતા સેરેમોનિયલ ઇન્વિટેશન ડિઝાઇન વિથ લવ. આ તો સેકન્ડ ડેમો. હવે બતાવું થર્ડ ડેમો. આવું કંઈક છે. અહીંયા મ્યુઝિક વાગશે, અહીંયા જે વાગે છે અહીંયા મ્યુઝિક વાગે છે, બટ કંઈક ગ્લિચ છે, એના લીધે કંઈક વાગતું નથી. એ આપણે સોર્ટ આઉટ કરી લઈશું. અહીંયા સ્ટોરીઝ, ફર્સ્ટ ગ્લેમ, પ્રપોઝલ, પછી ફેમિલી, ગ્રૂમની ફેમિલીમાંથી કોણ છે, બ્રાઇડની ફેમિલીમાંથી કોણ છે, કંઈક ટેક્સ્ટ એવું કંઈક એડ કરી દીધું. ઇવેન્ટ આવી, હલ્દી, સંગીત, વેડિંગ, શું પહેરવાનું, કલર કોડ, ગ્લેમરસ, ટ્રેડિશનલ, કઈ તારીખે છે, કયા ટાઈમે છે, શું કહેવાય, શું હેડિંગ ટાઈપનું કંઈક આવે ને, થોટ છે, ક્યાં છે એ બી લોકેશન લખ્યું છે. પછી આમાં એક એવી સિસ્ટમ કરી છે કે અહીંયા તમે ક્લિક કરો ને અહીંયા કલર થાય. ગેમિફિકેશન ટાઈપનું કંઈક સમથિંગ એડ કર્યું છે. પછી આ ધ બિગ ડે 12 તારીખે સવારે 10થી લઈને સમથિંગ શું છે 3 વાગ્યા સુધી, તો એ આખી ડિટેલ્સ અહીંયા આવી જાય. પછી આજે પહેલાંમાં આની પહેલાંની વેબસાઇટમાં બતાવ્યું એવું કંઈક આમ. પછી અહીંયાથી તમે એક્સેસ કરી શકો, જેમ પહેલું બતાવ્યું એમ. આ કંઈક નવું છે. અહીંયા તમે ધારો કે નામ લખો. અહીંયા એવું છે કે ધ ઓન ધ ડાન્સ ફ્લોર હેલ્પ અસ બિલ્ડ ધ પરફેક્ટ સંગીત પ્લેલિસ્ટ. અહીંયા તમે કોઈ બી સોંગ રેકમેન્ડ કરો તો એ સોંગ છે ને ડાયરેક્ટ ડીજેના ફોનમાં નોટિફિકેશન જાય. એ આપણે કનેક્ટ કરશું જ્યારે આ વેબસાઇટ કોઈ ક્લાયન્ટને આપણે રેકમેન્ડ કરશું ત્યારે. અહીંયા હું લખું નાટું શેર કરું, એડિટ થઈ જાય, થેન્ક યુ આવી જશે અને એ સીધી નોટિફિકેશન જશે ડીજેના ફોનમાં. તો એ આપણે કનેક્ટ કરશું. આ કેપ્ચર્ડ મુમેન્ટ છે, જે કેપ્ચર્ડ મુમેન્ટ થશે એ રીએ અહીંયા ગ્લિચ છે. બ્લેસિંગ છે, તમારું નામ લખશો, બ્લેસિંગ આપશો, ડાયરેક્ટ જશે બ્રાઇડ ગ્રૂમના ફોનના નોટિફિકેશનમાં. અને અહીંયા પણ આવશે આવી રીતે ટેસ્ટિમોનિયલ ટાઈપ. અહીંયા તમારી પ્રેઝન્સ RSVP ટાઈપનું, અહીંયા તમારી પ્રેઝન્સ કન્ફર્મ કરવી હોય તો, બાકી તો તમે આવવાના જ છો. અહીંયા એક લોગિન રાખ્યું છે, ધારો કે બ્રાઇડ એન્ડ ગ્રૂમનું લોગિન છે. આ કાઉન્ટડાઉન છે, આ લોગિન છે. અહીંયા 12/12/24 અહીંયા લોગિન કરે તો અહીંયા આવું કંઈક ખોલે. અને આ સ્પેશિયલ એક્સેસ ખાલી બ્રાઇડ અને ગ્રૂમને જ હશે. એ લોકો અહીંયા જોઈ શકશે કેટલા ગેસ્ટ આવવાના છે, કેટલા RSVP રિસીવ થયા છે, કેટલા વેજીટેરિયન છે, કેટલા જૈન મિલ છે. અહીંયા બધું આખી ડિટેલ અહીંયા આવી જશે. અહીંયા બ્લેસિંગ અહીંયા જશે એટલે બ્લેસિંગનું બધું આખું આવી જશે. શું કોણે શું બ્લેસિંગ આપ્યું, શું લખ્યું, એ બધું. એન્ડ અહીંયા એક એવું ફીચર એડ કર્યું છે, લાઈક અહીંયા ક્લિક કરું હું અને આ ક્લિક કરું તો હિન્દી થઈ જાય, પાછું ક્લિક કરું તો ઇંગ્લિશ થઈ જાય અને ડાર્ક મોડ થઈ ગયો. અહીંયા લાઇટ મોડ થશે, અહીંયા ડાર્ક મોડ થશે. આવું કંઈક લાઇટ મોડ, ડાર્ક મોડ, લાઇટ મોડ. સો આવું કંઈક ક્રિએટ કર્યું છે. હજુ થર્ડ વર્ઝન ઓન પ્રોસેસ છે, બટ હું તમને 3 પેજ બતાવું. જે સિમ્પલ, મીડિયમ અને રોયલ ટાઈપના જે આવે એ હું તમને બતાવું હવે. સો બેઝિકલી 3 છે, જે એક સિમ્પલ છે, મીડિયમ છે અને રોયલ છે. સિમ્પલ આખું કમ્પ્લીટ બની ગયું છે, મીડિયમ બી કમ્પ્લીટ બની ગયું, બટ રોયલમાં થોડું ઘણું બાકી છે. તો સિમ્પલમાં જઈએ આપણે. સિમ્પલમાં આવું આવશે, લાઈક નામ આવી રીતે સિમ્પલ જેમ સ્ટ્રક્ચર આવે. અહીંયા સંગીત, કોકટેલ, અહીંયા વ્યૂ મેપ, શું સેરેમની છે, વ્યૂ મેપ, રિસેપ્શન ડિનર છે, વ્યૂ મેપ, કાઉન્ટડાઉન આવશે. અહીંયા RSVP એડ કરવાની છે. એન્ડ હવે જઈએ આપણા મીડિયમમાં.
ફોટોઝ ને બધું તો સેમ જ લીધું છે, કોઈને આમ ખબર પડે કે શું છે શું નહીં. આમાં એક પિન રાખી છે મેં સ્ટાર્ટિંગમાં, 2024 લખશો એટલે ઓપન થશે. રોહન પ્રિયા, ઇવેન્ટની ટાઈમલાઈન, ગણેશપુરા, સંગીત નાઇટ, ધ વેડિંગ, કેપ્ચર્ડ મુમેન્ટ. પછી અહીંયા તમે એડ કરી શકો અહીંયા જઈને. પછી બ્લેસિંગ વોલ અને RSVP અહીંયા નીચે એડેડ છે. બ્લેસિંગ આ સિમ્પલ જ છે. પછી હવે આવશે રોયલમાં કંઈક આવી રીતે એડ કર્યું છે. તમે અહીંયા ટેપ કરશો કે તો આવી રીતે ઓપન થશે. આ સ્પેશિયલ પેલા જે રાજઘરાના આપણે જે રાજા રજવાડા હોય ને એ ટાઈપનું કંઈક ક્રિએટ કર્યું છે મેં. સો રોયલ ગેટ ઓપન કરશો, ઓપન થશે. આદિત્ય સિંહ, અનન્યા રાજે, ધ રોયલ ફેમિલી ઓફ મેવાર. સિમ્પલ ખાલી એમને નામ આપ્યા છે મેં, કોઈ બી એવી રીતે કંઈ નામ લીધું નથી. અહીંયા બી મ્યુઝિક વાગશે. અહીંયા જે દેખાય કાઉન્ટડાઉન છે. રોયલ કપલના ફોટોઝ એડ કરવાના છે. પછી બ્રાઇડ અને ગ્રૂમમાંથી કોણ છે કે હુ ઇઝ બેટર કુક, તો આદિત્યમાં વોટ જતો રહ્યો. પછી હુ સેડ આઈ લવ યુ ફર્સ્ટ, તો અનન્યામાં વોટ જતો રહ્યો. ડન. સો પરિવારમાં કોણ છે, આ ખાલી બેઝિકલી એમને નામ એડ કરે છે ને અહીંયા તમે ખાલી ફેડ કરશો તો અહીંયા એમનો અવાજ ને એ બધું એડ કરવાનું છે, બાકી છે, હજુ ઇન પ્રોસેસ છે. આ કંઈક સ્ટ્રક્ચર બનાવ્યું છે મેં. જો આ અહીંયા લાઈવ 12 ટ્રેકર આપણે ગાડીમાં કે કોઈ ટ્રેકર એડ કરશું, ઘોડી જોડે કાં તો ગ્રૂમનો ફોન હશે એમાં આપણે અટેચ કરી દઈશું. એવી કંઈક એપ્લિકેશન આવે છે. શું એ અટેચ કરીને આપણે આમાં કનેક્ટ કરી દઈશું તો એમને ખબર પડશે કે ભારત ક્યાં પહોંચી, ક્યાં સ્ટે કરી, શું કરશે શું નહીં. એવી રીતે અહીંયા ઘોડી અહીંયા પહોંચે એટલે ભારત અહીંયા પહોંચી ગઈ. એ રીતનું હલ્દી છે, સંગીત છે, વેડિંગ છે. પછી આ ધ રોયલ વેન્યુ છે. પછી અહીંયા ટ્રાવેલ ડેસ્ક છે. સિટિંગ તમે અહીંયા લખો, ધારો કે કોઈ બી 1 2 3 4 તો તમારી સિટિંગ અહીંયા બતાવે. સર્ચિંગ ફોર 1 2 3 4 ફાઉન્ડ, ટેબલ 7 લોટસ કોર્ટ. આવી રીતે કંઈક નવા જૂની કરીએ છીએ એમ. કિડ કોર્નર માટે છે, પ્લે એરિયા કે સનસેટ ટેરેસ પર છે, એ અહીંયા ક્યાંક હશે. પછી લોસ્ટ એન્ડ ફોર્મ રિપોર્ટ આઇટમ, તો એના માટે આપણે ફોર્મ ફિલઅપ કરવાનું. પછી અહીંયા રોયલ પોસ્ટ છે, આના ઓપન કરવા માટે 1 2 3 4 એડ કરો. બ્લેસિંગ માટે ફોટો મૂકો, વોઇસ મૂકો. પછી આ રોયલ સિક્રેટ આવું ઓપન થશે. એ થશે જ્યારે મેરેજ હશે એના બીજા દિવસે સાંજે ટાઈમિંગ મેં સેટ કર્યું હતું. પછી અહીંયા પ્લે ક્વિઝ ને એવું કંઈક કરવું હોય તો આની આગળની પ્રોસેસ હજુ બાકી છે. RSVP અને અહીંયા આદિત્ય અને અનન્યા. પછી અહીંયા આવશે એમનું લોગિન. અહીંયા પાસકોડ એ બી હજુ છે, પ્રાઇવેટ છે, બધું હાલ ના બતાવાય. અહીંયા રોયલ પાસ બી એડ કર્યા છે. ધારો કે કોઈ આમ VVIP માણસ હોય તો એ પાસ બતાવી સીધા અંદર VVIP એક્સેસ ફોર ગેસ્ટ, એવી રીતે કંઈક આપણે ઇવેન્ટમાં જતા હોય છે એવી રીતે કંઈક આ છે. સો અત્યારે હાલ કંઈ આટલું સમથિંગ કંઈક બનાવ્યું છે મેં. સમથિંગ 4 to 5 પેજીસ બનાવ્યા છે મેં. એમાંથી આ એડવાન્સ લેવલના મારા જે મગજમાં આવે છે એ કંઈક બનાવ્યા છે. તમારા મગજમાં કંઈક આવે તો મને કમેન્ટ કરો, DM કરો, ગમે તે કરો, મેસેજ કરો, ફોન કરો કે ભાઈ આવું કંઈક કરાય, તારાથી આમ કરાય, લેન્ડિંગ પેજમાં આવું કંઈક કરાય, તો મને આઈડિયેશન આપો. તો કેવું કે હેલ્પ થાય મને બી, અને તમારા કોઈ ફ્રેન્ડ સર્કલમાં હોય, ઇવેન્ટમાં હોય, ડેકોરેશનમાં હોય, ઇન્વિટેશન કાર્ડ બનાવતું હોય તો એને રેકમેન્ડ કરો ને હોતા. કેમ કે આપણું જ છે એ રહ્યું, કંઈક નવું કરવા જઈએ છે. તમે સાથ સહકાર તમારો જોઈશે, બધાનો જોઈશે. અને બસ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આ વર્ષમાં ન્યોતા કમ્પ્લીટ 5 થી 10 ઓર્ડર તો આવી જ જવા જોઈએ. બસ આવું કંઈક વિચારતા, આવું કંઈક પ્લાનિંગ છે. આ ખાલી 10 દિવસમાં આવું બધું કંઈક વિચાર્યું છે, આવું બધું કંઈક કર્યું છે. હજુ ઘણું બધું કરવાનું છે અને આવતા મહિને ડોમેન લેવાનું છે. તો આ સ્પેશિયલ બ્લોગ ન્યોતા માટે તો શું છે ન્યોતા, શું નથી, વેબસાઇટ શું છે, શું ક્રિએટ કરું છું, આખું મેં તમને A to Z બતાવી દીધું છે. હજુ ભાઈબંધોના આઈડિયેશન શું છે એ બધું હું તમને બ્લોગમાં જ લઈશ એ બધું. સો આજના બ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી મળીએ, ગુડ બાય. આંખ બી લાલ થઈ ગઈ છે ખતરનાક. આ સ્ક્રીન ટાઈમ કરીને હવે 2 દિવસ મારે આરામ જ કરવો પડશે. આંખના ખાલી આરામ આપવો પડશે, ડ્રોપ પાડવા પડશે આંખમાં.
હજુ બહુ કરવાનું છે દોસ્ત, હજુ બહુ કરવાનું છે યાર, આટલામાં કંઈ નહીં થાય. હજુ એમ થાય છે. ચલો મળીએ, બાય.